પોપટિયા જોતો આવું. હું કહું ધીમા પગે જો અને આ તો જે તે વેણતો છે પાછો. પોપટિયા મોટું દબાવ લે હું મોટું દબાઈશ. કૂટ લે. કૂટ પછી આ મને ભંગાર નતું આલ્યું મને તો. આ જે ભંગાર પેલો પોપટીઓ તો બહાર નહીં નીકળ્યો ને ઓને દબાઈ રાખું મૂતું અને પેલો તો જો છો મોહણી એમ પડે હવે પડ્યો અવાજ આવે ઈને કે ચોરી કરવા નહીં તારા બાના હા પાહો ઘરમાં બેઠો ફટાફટ લઈને નીકળો. દે. પેલા મને ખબર નહીં તાણા. હું તો ઊંઘે તો હા તે કે બહાર કોક કરતા તમે કોઈ ચિયા હા તો બધું મોઢું તો બાજુ સાચી બેસી ગયા મારે મને તો હું ચમક્યો કીધું હું આ તો તમે કોઈ ઘર કીધું અરે હાલો ભખાડો જાય એટલે યાર આટલો મારો તો દીધો, ખબર ઊંઘે થાય યાર હું દીધું તે એટલે આ ખબર જ નહીં મને તો બહાર છે એવું કરતા છે એટલે બહાર તો કમ્પ્લીટ છે બહાર ચોરી બોરી કરવા આ નાખું ચોરો તો એવું લાગતું હતું મને તો ચોરો ચોરી કરવા મને મારવા ના આવે એટલે પણ તમને દબાઈ રાખવાની યાર શી ખબર સારું કોઈ રહી જ નહીં ગયું અંદર બંદર જોવાનું તો આગા પાછો ના 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 એમનો કવાર કમ્પ્લીટ છે એટલે સનાભાઈ પૈસાભાઈ આ તો માલ હાથમાં આવી ગયો હ સંભો આચ્યો હે અરે આ પકડો પૈસાભાઈ પકડો પકડો એ પૈસાભાઈ ક્યાં હાલો, ભાઈ જો. ભાઈ આ હું બોલ્યા તું? એ. એટલે આ તો માલ હ, માલ હે ઉભો રે અરે બીવા તો નહીં લાગતું ને સંભુભાઈ બે ઢોકો લે ધોકો નહીં લેવાને આમ ઢોકો લે તમે શોખું ને એમ સંભુભાઈ હા આ તો બધું લાગ્યા ને હું વાત કરો લાગ્યા ને પકડો પકડા અરે બેસ તું મારી વાત હો બેસ તું બેસ આ તો બે તું ભવે બેસ ભવે એ બોલ સંભુભાઈ હા મારા જે ખાઈ પર વાના હે ને જો. હા મારશો નહીં મારશો નહીં ના 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 મારશો નહીં તમે ચોલો મારશો. ચોનો હતું મારશો નહીં તમે મારશો નહીં મારશો ચા ગોમનો છે હું કહું શાંતિ રાખો આ બીજો કા ગીતો બીજો ઉભો રે કશું જ નહીં દઉં મોઢા નાખડી દઉં કશું જ નહીં દઉં મોઢા ઉભા તો સંભુભાઈ હું દઉં મોઢા ના ના નહીં મારો ઓભળો ના મારી નાખું ઓભળો આ પેલા માં સાથી પર બેસી ગયો ને હા આપણે હંગાર તમે ચલા રહ્યા ભર્યા અમે ભાઈ 3 જણા હતા હા હા અમે 3 જણા હતા હા આપણે બે જણા નાહી ગયા ને આ ભાઈ ભરી ગયા ચાલો બે જણા તો છે ઓફળો મારી વાત હા હોભળો. હા હું એ કોઈ દાડો આવું કાર્ય પેલા બે કર્યું નહીં. છો એમ કે અલ્યા ભાઈ મને ખબર નહીં આ ઈ બાર ચૂપ છે. ઉભા હતા યાર બાર ઉભા હતા અચૂક બાર ઉભા હતા બોલ બાર ઉભા હતા મોકલ્યા ઈ રે 2 જણા બાર ઉભા હતા ને મને કે તું કે અંદર જા ઘરમાં હા એટલે હું અંદર ઘરમાં જ હું ઈ બેઠો છે. તને ચોર જ છો ને તમે ના ભાઈ હું ચોર નહીં તારું છોકરા છે એટલે ભાઈ મને તો એમના હંગાત લાયો છે બેસ હું બેસ બેસ તું ચોર નહીં પણ બેસ એટલે બેસ બેસ હું બસ ચોર આવશે. નહીં તું ડોક્ટર હે દવાખાનું ખોલી દીએ ચોર નહીં મને તો એમના ઘરમાં મેલ્યો તો હું બાકી ચોર બોર નહીં એટલે આ છોકરો તારા કાકાનું ઘર હતું તે તું અંદર જ્યો તો તું તો કોઈ મહેમાન ગતિ નહીં લગનમાં આવ્યો કદી મને બેસી ગયો સીધો પણ અમે પાંચ નહીં મળ્યા પણ મને આવી ખબર નથી કે તમારું ઘર હોય એવું. તમે જાદુ મુવાનું કેળો ભાગી નાખું તમે શાંતિ રાખો હું ચોર નહીં ભાઈ ચોર તો ઈ બાબુભાઈ. રહ્યા. હા એ બેનો ઘર જોયો હતી ના મેં નહીં જોયો હા આ તો આ ઈ જો રહ્યા રસ્તામાં ભેગા થયા ત્યાં રસ્તામાં ભેગા થયા હંગા ચોઈ ગયો હતું લે, આચું બોલજો ચોઈ ગયો લે, હેડો હું તમને બતાવું, હેડો. હે? હેડો બતાવ ઉઠાડી હા હેડો બતાવ એટલે મારા વાત મારા મારું ખેતી મેથી કરી હું ઉજાગરા કરીએ હે? મારા કોદે
આ મજૂરી કરો કે મજૂરી ચોરીઓ કર્યા વગર સર આગેવાન હું તમને લઈ ગયો ને મીટિંગમાં બરોબર એ સારું કર્યું પેલું કહેવાય ને કે ઘડિયો ગાડો વાળા એ સાચી વાત છે. તમને લઈ ગયો ને મારો થોડો ફરક પડ્યો જેમ કે અમારા બધા યુવાનો માટે હે ને તો કે કહેડું માણસ જોતું હતું જે જૂની વિચારસરણી વાળો હોય ને એવો માણસ જોતો હું તમને લઈ ગયો તે સારું કર્યું બોલો મારે. હાર્દિક હું આવ્યો હોત ને ના આવ્યો હોત ને હા. તો તમારો આ પ્રશ્ન પતો જ નહીં. ના ના સાચી વાત છે તમારી. તમે ગમે એટલા બધા ભેળા થઈને તમે પેલું કરો જ ને તો પણ તમારા આ પ્રશ્નનો જવાબ જ ના મળે. હું એ જ કહેતો હતો હા. મારો ભાઈબંધ એમ કીધો હતો કે આગેવાનને તું લાવ્યો ને તે આપણો પ્રશ્ન પતી ગયો જેમ કે આપણને જે જૂના પ્રશ્નો ને આપણને ખબર ના હોય પણ ઘડિયાળને ખબર હોય. એ તો આ મોટા હોય ને એ હા, જ તમારો એનો પ્રશ્ન સોલ્વ કરીએ કે એ જ બરોબર. એવો ને હવે મારો કોઈ પ્રશ્ન છે ને હું તમને જ લઈ જાય. હાર્દિક ઉભો રે, ઉભો રે. શું હાલે? બરાબર, શું લઈને હેડ્યા તમે? એટલે આગેવાન હા. એટલે આ ભાઈના ઘરમાં ચોરી કરી છે આ ચોરો ભાઈ ચોર છે? ના ભાઈ ના હું તો કોઈ ચોર નહીં. હું ચોરી ઘરમાં એટલે આ હમણાં એક ભેગો લોબો પડ્યો છે હમણાં એટલે મારા લોકો તને પકડ. આગેવાન આ ભાઈના ઘરમાં દાગીના લઈ ગયો આગેવાન આ એકલો નહીં પાહો તો ત્રણ જણા હતા 2 જણા તો મારું મોઢું દબાઈને મને બરાબર નો માર્યો અને શંભુ મેં પાછળ પડ્યા ને 2 તો નાહી ગયા પણ આ ભાઈ ઘરમાં હતા અને ભળી ગયા આવા માથા ભારે ચોરો ને તમે. ડોશીના વાળા દાગીના લઈ ચોરાનો ગયા કહું મારી મારે ઉભરે ને મારે ને ઓલો ભાઈ ફેસલો કરી નાખી. તો બોલો ના, પણ હું એ તો આવું કોઈ દાડો કર્યું જ નહીં. એમના હું લેવા આવ્યો તો હું લેવા આવ્યો તો કોમ ધંધો કરો કે કોકલા પરસેવાનું ચોરવા શું કરે હરમનું ખાવા ફરી રહ્યા છો. પણ આ તો એમને કીધું તું મને કે તું ઓલા લઈ લો લે, ઓલા લઈ લો હાલો. આગેવાન ઓને પેલા 2 જણાનો ઘર જોયો અમે કઈ જઈએ એટલે આગેવાન 4 મહિનાની મજૂરી લઈ ગયો તારે ઘર જોયે કે ના જો મને તું જોયે જ છે ને. હા ઉઠાવો ઓલા હેળો ના એક કરવાનું લઈ જવાનું પકડી લાવો હેળો. એટલે અલ્યા ભાઈ છોડી દો ને હવે. ના એ હેળ હવે કશું લીધું તો નહીં ને હું એ હજી અરે આજુ હેટ અલ્યા ભાઈ છોડી દો ને. હેટ એ એ આગળ. ભાઈ ઉભા રહો. ઉભા રહો. હા, દીકો કહેવા માંગે ઉભા રહો. શું પકડો નાઈ જાય મને આ માણસ ભોળો લાગે. આમાં કેવું થયું હોય શેડે આવ્યો ચોર થઈને ઉભું રહ્યો ચોર ચોરી કરવા વાળા ચોરી લઈ ગયા અને આ ભાઈ પકડી ગયો એટલે ઓને કોક સમાધાન કરાવડાવો કેમ કે આ મને ગરીબ માણસ લાગે અને આપણે કોઈ ગરીબ એ આગેવાન કોઈ એવું કરે. પેલા છોકરાને વાતે હું તમે હેડો જ યાર સમાધાન કરો હું એવો માણસ નહીં. હા ઉભો રહે તારો. તારો રસ્તો તો સીધો જેલના હવારે એ જ છે ભાઈ તું શાંતિ રાખ. અલ્યા ભાઈ, હું ફોડી નાખું એવો બોડું? નહીં. ના નહીં આવો છોડ ફોડી નાખું બોડું તો કોઈ ફોન નાખ ને પાડા આવે. નહીં ફોડ્યો આવો નહીં ફોડ્યો. અલ્યા નહીં ફોડવું. ભાઈ રહેવા દે ને. હું તો યાર પહેલી વખત ભાઈ, આવું કાર્ય જ કોમ નહીં ધંધો કર્યું. કરતો દાડો છે. આ આવું રાત કાર્ય. તડકો જોતા ને ખબર તને તું બેટા ઘેર જા. હા. હવે તું ઘેર જઈને ઉરે તારે સવારે વહેલું ઉઠવાનું બરોબર. તારે ભણવાનું ભણવાનું ચાલે એટલે તું ઘેર જા. આ તમે હું પતાઈ અમની મેટર પટાઈ લાવું બરોબર કારણ કે આ નિર્દોષ મરી જા. ના, તું ના, હાચવીને સાચી જા હો. વાત. તું બે શાંતિ જા એમાં કેવું થયું તું હું અહીંયા બેઠો હતો. હું ઉભો લઈને કોઈ લાકડી બાકડી લાવશો ને એવી વાતો એટલે કરો. ભાઈ મારતા નહીં. નહીં મારે એ તો હવે મારે કીધું વાપરે છે અટતા નહીં લાય કઈ તમે તો આગેવાન છો ને પણ મારે નહીં. નહીં મારે મેં ના પાડી મને તો ને હવે બહુ તને માર્યો હમણાં તો. એ ઊભા થઈ ગયા ને તને હાલ ઢાળીને લઈ જતા હતા ને. હું ગહેડી લઈ જતા હતા. હું આ એટલો છોડી દીધો ને તને ભાઈ સમજ લઈ છોડ્યો તો ખરી. બોલ તારી મેટર બોલ. એટલે ઈરે આવતા હતા અને હું એમને હંગાત થયો ભાઈ કીધું હમણાં મારે કોમ ધંધો નહીં અને હું ઘણા દાડાથી તો મજૂરી મળી નહીં અને હું અહીંયા બેઠો હતો પછી હું ઈરે મને નતા લઈ જતા હતા પણ હું હરપણો એમના હંગાત થયો ને એટલે પછી આરે કે તું કે ઘરમાં જા અને અમે કે બહાર ઊભા રહીએ એટલે હું ભોળવાઈ જો હું જતો રહ્યો ઘરમાં ને ઈરે શિખર બહાર કરીને શું પ્રોબ્લેમ કરીને જતા રહી મને ખબર નહીં અને જેવો હું બહાર નીકળ્યો ને એવો જ મને એમને પકડી પાડી. આટલું જ મેં કર્યું છે એમના આગળ તું હાથ પગ જોડે નહીં તું ઊભો થા. તું બોલવામાં લોસા વાળા હ તું શાંતિ ના, રાખ. ના, તું શાંતિ રાખ હવે. ઓવા. તું મજૂરીનો રોટલો ખાતો તો એટલે આ બૈડા મરદોરો ભરાતી હતી ના નથી ભરાતી ના તો તને કોઈ શીખવા મળ્યું હોય થી? મળ્યું બહુ મળ્યું તારા શીખવા. જે તારા માણસો હતા પીરે એને છોડી તને મેલીને જતા રહ્યા ને જતા રહ્યા. તો પછી મજૂરીનું ખાહો ને તો મારો ભગવાન તમારા અંગાત રાજી રહે બરોબર. હું તો આવું કાર્ય કોઈ દાડો નહીં કરું. આ પહેલી વખત આવ્યો પણ કોઈ દાડો નહીં કરું. તો ઓય ચો લાડવા હતા તારા ઠાર્યા હતા તો તું પારકા ઘરમાં ચોરીઓ કરવા તાડું જતો. મેકી જતો બધું એ, ઈ કર. બોલીને કે બંધ થઈ ગયો.
આ તો બહુ આકરો થાય. એ આકડા સહજ, કારણ કે એમને પરસેવાનું છે એટલે એ તમારા ગોળેમ ચોરીઓ કરીને લાવતા નહીં. પણ ઓનું હોય બરોબર. શું તો જુઓ. રાત દાડો એને મજૂરી કરતા હશે અને લાઈને ભેડું કરે અને તમારા જેવા ચોરો કોમ ચોરો આવીને ચોરી જાય એટલે બાપા હું ચોર નહીં. તો ચોર નહીં તો હું ખાવા આવ્યો તો એમને અંગાત તું. પેલા મને તો પેલા 2 જણા શેતીને મોય ગાળી દીધો. હવે આ ચેડી જો હું હમણાં જોડે તને સોડાવું સરપંચ છોડાવવાની જરૂર નહીં, અમે ઓનર પોલીસ સ્ટેશન લઈ જવાના છીએ. એટલે આ ભાઈ ઉભો રે. ભાઈ આનો ગરીબ કરતો અને નહીં. એના ઘરવાળો ડોશી લાલચમાં આવી અને ઓને તગડ્યો બરોબર. હમણાં સીધો એના મોઢા ઉપર જુઓ એકદમ માસૂમ આગેવાન. ગાય જેવો છે. આમાં સીધો જ 4 થી 5 આનો ખાડો એ મારા સાહેબ, ઘરમાં. જો, આગેવાનું મોન રાખો. તમારો જે એ પરસેવાનું વડીલ હતું, આપણા વડીલ છે, જવા મારી દો. વાત સાંભળો. તમારું જે પરસેવાનું હતું એ મારા ભગવાને જવા તો ના દીધું ના ને. જવા દીધું. રાખ પકડાઈ ગયા ને હું. હા મારું અને રોમો તમારું અનિતિનું હોત સાચી તો વાત આને છે. તમારા જોડે આવોત નહીં નહીં બરોબર. એટલે હવે ભગવાન હોમું જોઈને મને જવા દો હા, સાહેબ, બરોબર? આપણે આગેવાનું મોન હવે રાખો. તમે કહો ને એ જવા દઈએ, પણ જો હવે આ રીતે તો જતો નહીં અને પેલા બે તને ભેગા થાય ને એ બેને કહેજે કે બેને મેં ઓળખી તો લીધા, પણ કદી જો રસ્તામાં ચોય ભળી ગયા ને તો એમને હાથા તો નહીં મેળવાના, કારણ કે મારા ઉપર મોઢું દબાઈને મને મારી જાય 2 જણા. એટલે એ તો ચોર છે, હાથમાં તમે ના મારી આવે એમનો ઓહો. હત્તર રૂપ ધારણ કર્યો હોય બરોબર. અરે ચોર કાચા ના હોય. આ જો પેલા અસલ ચોર હતા એ નાહી ગયા ને, સાચી વાત છે. આ નિર્દોષ માં રહી ગયો. પણ આ ચેડી હવે તું આ ધંધો કરતો આવું નહીં. નહીં કરવું હો. અને મજૂરી તારું શરીર તો માર ખામાં એવું નહીં અને જતો રે બરાબર. આવું નહીં કરવું હો ભાઈ, કોઈ દાડો હું આવું નહીં. હા, જા દો, હવે, જા દો. ઉપર જા દો, હેડો. હેડો, હવે આગેવાનું મોન રાખી, જા દો. જતા રહો, ભાઈ. તું ઉપર હેડ હેડો, ઉપર. તું નેકળેલો હોય, વચ્ચે જતો રહે. હા? લે, હળો ને 2 જણા આગળ. લે, પાછા વળો. ઓહો. અરે લાલચમાં આવી ગયેલા હા. હા અને કોમ ધંધો કરતા જોરા પેલા જો 2 વિલન હતા એને આવી ગયા ને, નિર્દોષ મરી ગયું બાપનું. તો નીર તો શું લેવા આવો એના બાપ તો કોઈ મૂડી ખાલી છે. એના બાપની મૂડી નહીં ગાલી પણ હા. આ લાલચ રહી ને હા, હા. એ બુરી ચીજ છે હાચું હાચું. બરોબર. કારણ કે પેલા 2 વિલન હતા ને એમના લીધે આ નિર્દોષ આવી ગયો. આ લાલચના કારણે હાચું હાચું. જો એને લાલચ ના કરી હોત ને તો આ દશા નથી એની. આ તો તમે ના દો, અમે મારી નાખો દી રાત. સાચી વાત છે, પણ એના ભગવાન કોક હતા કે ભગવાને મને મોકલ્યો. હા. જો આગેવાન, હા, આવજો. જો. અમે હા, આવજો એ અહીંયા. હારું. તે આવજો, જય માતાજી. એ જય માતાજી. અને હવે જાગતા ઊંઘજો પાછા. હવે હવે આ આખો દાડો શેતાનના કોમેથી આયા હોય યાર. હા, ચાકરી કાકે પાકે હુઈ ગયા હોય અમે. હવે જો ચોય કોમ ધંધો રહ્યો નહીં, મોંઘવારી વધી જઈ છે. દાદાજી. એટલે હવે એમના ઘર સંસાર ચલાવવા માટે માણસો ચોરી ઉપર આવી ગયા. આપણે ત્યાં થાકે પાકે હુઈ એટલે હવે ગયા આપણે આપણે જાગૃત રહેવું જરૂરી છે. જેટલા જાગૃત રહીએ રહ્યો, આપણે કોમ ધંધો ના જાગીએ. આપણે જાગવું તો પડશે જ પહેલા. આ જાગવું પણ વાત સાચી આગેવાન નહીં. ચાલો, એ હારે આવજો, જય હવે માતાજી. જય માતાજી હારે. હાલે પછી હેડવાઈ બેહીએ પેલા પોપટિયાની રાહ જોઈએ, કોઈ લાવે તો કોક આપણે મરચું મેઠાના નેકડે નકર કોઈ નેકડવાનું નહીં. પાકીટ જડી બોલે જોજો અંદર હોય તો ભાગ પાડીએ. શાંત કોઈ તાર ડોશી જેવી નું હ એવું કદી કોઈ મોય રૂપિયો રાખો નહીં. કોક હશે એવી એ પછી એ ભગવાન દોડી દોડી થાકી જ જશે હો. પોપટ ને તો મોકલ્યો હે ને, પોપટ લાવશે તો કરો લઈ. કોક લાવશે હોશિયાર હે પાછો. આના ખબર હું હોશિયાર હે એ ભાઈ. લાવશે તો ખરા. લાયા વગર ના રે. મંગાનું કરિયાણું નેકળવાનું તો અહીં. પછી જો જાગ્યો જબર ચોખા. આવજો પોપટ પકડાઈ તમે ચો જતા રહ્યા હતા? લાવ ચો હા માલ માલ માલ. શાનો માલ? પેલો તમે લીધો તો એ અરે મારા તો બૈડા લાલ ચોળ કરી નોશા હો. એટલે માલ ઈમાં નહીં ભર્યો ને આમ બૈડામ બતાવજો. અલ્યા અલ્યા ભરે જો પછલે પછલે હા હું તને કહેતો તો કે લે વાને તું હંગાત ના લઈ. આ માલ લાવ્યો છે ને હંતાર દીધેલો હ. આ વાત સાચી. આ મરચું મેઠાના અરે મહિનાનું ભેગું કરી લીધું હું છે. તને કહેતો તો વાને આપણે મારીને માલ ગાધાઈએ. સાચું નહીં બોલાતો. પણ એને તું જોતો ખરા એના હાલત તો જો બુડા. સાચું અલ્યા નાટક કરતો હોય એવું હોય બાહુ. તો હા એ આપણામાં હતા પેલી વખત હતા ખબર ને ભાગમાં. પેલો માલ આટલો બધો આવ્યો હોય અને આરો નાટક કરતો હોય તો એટલે માલ નહીં લાયો ને મારા તો પેલા 2 જણોએ પકડ્યો ને મને તો મારી મારીને ધોઈ નોશો લાલ ઘૂમ બૈડા કરી નોશા. તો તાણા અમે કહેતા હતા કે આ જેનું કામ હોય ને એ રે કરે તો સારું લાગે. પણ એટલે બધા તમે એટલે કેવી રીતે આવું બધું લાવો હો? આ વાઘી એ તો પગ કાચા હોવા કીધું તું જોઈએ. લે મીએ તને કીધું તું કે લે બહુ ઉતાવળું ના થાય ઉતાવળું ના થાય. તું મોન તો ખરા અમારું કેવું તો કર. આર્યો ઘરમાં થયો ને થવાની શક્તિ નહીં મારતો.
આર્યો ઘરમાં જો ને આ ઘરમાં હું કહેતો કે લે ખખડાય નહીં ખખડાયું પેલો કાળિયો જાગી ગયો હતો. ઉધરસ ખાઈ હતી કે પછી? કશું નતું થયું. હું તો લઈને બહાર નીકળ્યો એટલે મેં તમને ટવકો કર્યો, કીધું કશાભાઈ સનાભાઈ તમે તાન ટવકો આ ના કીધું કરવાનો માલ હોય. આમાં અમારી જે આ સિસ્ટમ હોય ને એમાં ટવકો બવકો ના હોય. હાથમાં આવ્યો ને એટલે સબ દઈને પેલા નેડિયો પકડવાનો હોય. પણ પહેલા તમને આવું ભાર્ગવ મને કેવું પડે ને પણ એ તમારે. તો તારે સમજવું પડે ને. અમારા વર્ગમાં હું કેવું છે ને તાર કેજે. એવું બધું શીખવાડવું પડે મને તમારે. ઈ શીખવાડવા બેહીએ અડધી રાતે અમે તને કોઈ ભણાવવા બેહીએ ચોપડી લઈ. ભાઈ કોઈ દાડો મારે આવી, કોઈ દાડો આવું મારે આવી ચોરી નહીં કરવી. પેલો પત્રો લેવાનો હજુ તો કાલ. પત્ર નહીં દઉં તો કાલ તમારે ભાઈ બોલો, આવું બોલો. કોઈ દાડો મારે આવું તમારા ભેગું ફરવું નહીં. તમારો સંગત આ મેં કર્યો આટલો બહુ થઈ ગયો. પહેલી વખત આવો સંગત મારે કરવો નહીં. એટલે પણ હું લેવા અમે ઈકણ નતા સમજાવતા તને કે અમારા ભેગું ના મને આય. એવું હતું કે કોક સારું હોય છે, કોક મળતું હોય છે એટલે મેં આ તમારી સંગત કરી. એ- પણ હવે કોઈ દાડો મારે એમ ના- સંગત કરવી નહીં. ઈ તમારી. કંથી હાથ જોડ્યા હતા. હાથ નહીં, ભૂંડા લાલ ઘોમ બૈડા થઈ ગયા મારા. પણ એ કાદાન ભમાવાય નહીં. એકલો હું કરું પણ અમે તાર એકલા જ જઈએ. તાર આખું ગોમ લઈને નહીં જતા. આખું ગોમ લઈને જઈએ અમે. સના પૂછ દેવાના. ના ભાઈ મારે આવું કોઈ દાડો આવું જો કામ આ મારે નહીં કરવું. સના કોને લીધો તો કોમમાં ના આવ્યો. કોમમાં શું પણ બૈડા લાલ ચોળ ના, કરાવી કાલ- બેઠો તો કર ભાઈ. ભાજી જોઈ. ના હોય તો મેં તને શું કીધું તું કે ઘેર ડોશીને ફોન કરીને કહેજે તો મેઠું ને અડધો તૈયાર રાખ. હવે આ ભાઈ અમારો હળદર ધંધો ભરેવો આવો તો હે. થઈ ગયો, અસળિયો ને હળદર ભરેવો થઈ ગયો, પણ તમારો સંગત આજથી કોઈ દાડો નહીં. એક કામ કર, પેલા સાયકલ પડી હું તને લઉં. ના હવે મારે કશું નહીં ના જોતું. તો ટેમ્પો કહેતો તો ને, ટેમ્પો સકડો. મારે હેડ, કશું હેડ. જોતું નહીં. ના બસ તું હેડ, સકડો ના લઈ ભાઈ આવ. મને હવે હેડ. જવા દો.